નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માહિતીનું નિયમન ધોરણ 8 ગણિત પ્રકરણ 4 શીખવાના છે. ખરેખર એટલું સરસ મજાનું શીખવાડીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો, જેને ભણવું છે એના માટે. હવે અહીં જુઓ, પહેલું તો માહિતી આપેલી છે. તો રોજબરોજમાં તમે જે માહિતી મેળવો છો, દાખલા તરીકે છેલ્લી 10 ક્રિકેટ ટેસ્ટ મેચમાં બેટ્સમેને બનાવેલા રન, છેલ્લી 10 વન ડે ક્રિકેટ મેચમાં બોલરે લીધેલી વિકેટો, તમારા વર્ગમાં ગણિતની એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ, તમારા દરેક મિત્રએ વાંચેલી વાર્તાની ચોપડીઓની સંખ્યા, આ બધી જે માહિતી ડેટા એકત્ર કરવામાં આવે છે. એવું કે ઉપરોક્ત કિસ્સાઓમાં એકત્રિત કરાતી વિગતને માહિતી અથવા ડેટા કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ માહિતી છે એને સ્પષ્ટ ખૂબ જ સરળતાથી સમજાવવી હોય તો એના માટે આલેખ દોરવો જરૂરી છે. બરાબર છે? તો એને આલેખ સ્વરૂપમાં દર્શાવવો બહુ જ જરૂરી છે માહિતીનો સ્પષ્ટ ચિતાર મેળવવા માટે. વિદ્યાર્થી મિત્રો, જેટલું જરૂરી છે એટલું જ તમને સમજાવીશું, વધુ સમજાવીશું નહીં. તો પરીક્ષામાં પૂછાશે કે આલેખના પ્રકાર કયા કયા? તો વિદ્યાર્થી મિત્રો, તમારી ધોરણ 8ની ચોપડીમાં આલેખના 3 પ્રકાર પડે છે. એ આપણે જોઈએ. પહેલો આલેખ છે ચિત્ર આલેખ. તો શું કહે છે? આપેલી માહિતીના સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆત એટલે ચિત્ર આલેખ. તમે નીચે આલેલું છે તો અહીં ગાડી દોરેલી છે તો ચિત્ર આલેખ કહેવાય. જુલાઈ મહિનામાં કેટલી વેચાઈ એવું કહે છે. અહીં જુઓ, એક કાર એટલે કેટલી થવી જોવું? 100 કાર, અને આ સંકેત 100 કાર દર્શાવે છે. જુલાઈ મહિનામાં કેટલી થઈ? તો 1 એટલે 100, 200 નહીં અડધી છે એટલે 250 કાર આપેલી છે. ઓગસ્ટમાં આખી છે એટલે 100, 200, 300 કાર આપેલી છે. અહીં તમે જુઓ તો સપ્ટેમ્બરમાં 100, 200, 300 અને 400. તો અહીં કેટલા લખીશું આપણે? 400 કાર આપેલી છે. આવો આલેખ હોય વિદ્યાર્થી મિત્રો, એને ચિત્ર આલેખ કહેવાય. હવે શું કહે છે? જુલાઈ માસમાં કુલ કેટલી મોટર કારનું ઉત્પાદન થયું? તો જુલાઈ માસમાં કેટલી છે? 250. તો અહીં લખીશું 250 કાર. કયા માસમાં સૌથી વધુ મોટર કારનું ઉત્પાદન થયું? તો તમે જુઓ તો 400 છે, તો સપ્ટેમ્બર માસ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવો આલેખ આવે તો એને ચિત્ર આલેખ તરીકે તમારે ઓળખવાનું છે. ચલો બીજો જોઈએ આલેખ. હવે બીજો આલેખ છે એને લંબ આલેખ અથવા દંડ આલેખ કહેવામાં આવે છે. તો આવો આલેખ હોય વિદ્યાર્થી મિત્રો, એમાં આ જે આડી હોય એને એક્સ અક્ષ કહેવાય. અહીં લખી નથી પણ એક્સ અક્ષ કહેવાય, અને જે ઊભી હોય એને વાય અક્ષ કહેવાય. આ દોરવા માટે ગ્રાફ પેપરનો ઉપયોગ કરવામાં આવે. હું તમને ગ્રાફ પેપર બતાવું છું કે તમને સમજમાં આવી જશે. આવો આલેખ છે, જુઓ, આ ગ્રાફ પેપર છે. બરાબર છે? આ પ્રમાણેનો આલેખ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને સરળતાથી સમજાઈ ગયું હશે. હવે તો બીજો પ્રકાર છે એને લંબ આલેખ અથવા દંડ આલેખ કહેવાય. રેખાખંડ કે સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબાલેખ કહેવાય. લંબાલેખે કહેવાય, લંબાલેખે કહેવાય અને દંડાલેખે કહેવાય. બરાબર છે? અહીં પ્રશ્નોના જવાબ પૂછેલા છે તો આપણે જોઈએ લંબ આલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવેલી છે. તો આપણે જોઈએ તો અહીં વર્ષ આપેલા છે, અને અહીં શું આપેલું છે? ધોરણ 8 વિદ્યાર્થીઓની સંખ્યા. તો અહીં એવું લખવું હોય તો લખી શકાય વર્ષ વાઇઝ વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર છે? કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સૌથી મહત્તમ છે? તો વિદ્યાર્થી મિત્રો, મહત્તમ કયો છે? વધારો કીધો છે. તો તમે જુઓ તો 2003-4માં વિદ્યાર્થીઓ કેટલા છે? 100, અને 4-5માં 200, એટલે 100નો વધારો છે. બાકી એટલો બધો વધારો નથી. તો અહીં લખાય 2003-4 થી 2004-5. આનો જવાબ નીચે લખું, 2003-4 થી 2004-5. આ રીતે આલેખ ઉપરથી સરળતાથી તમે પ્રશ્નોના જવાબ આપી શકશો. કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે? તો વધુ આ છે, જુઓ 350 છે. તો કયું વર્ષ છે? 2007-8. તો અહીં લખી દઉં 2007-8 વર્ષ. નીચેનું વિધાન ખરું છે કે ખોટું? વર્ષ 2005-6ના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2003-4 કરતાં બમણી છે. હવે 2003-4માં કેટલી છે? તો 100 છે.
અને 5 છમો કેટલી છે? તો 5 છમો 250 છે. બમણી નથી, અઢી ગણી છે. અહીં તો બમણી કીધું છે, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ઓળખવાના છે અને સાચો જવાબ આપવાનો છે. ચલો આગળ જોઈએ. દ્વિલંબાલેખ. તો તમે જુઓ, જે લંબ આલેખમાં બે પ્રકારની માહિતીને એકી સાથે દર્શાવવામાં આવે તેને દ્વિલંબાલેખ કહે છે. તો અહીં તમે જુઓ તો અહીં વ્હાઇટ છે તો 2005-06નું વર્ષ છે, અને ઘાટું છે તો 2006-07નું વર્ષ છે. આલેખ એના એક ગ્રાફ પેપર જ આવે, પણ એકી સાથે ગણિતશાસ્ત્રમાં 2005-06નું વર્ષે બતાવ્યું છે અને 6-7નું એ બતાવ્યું છે. બે આલેખની સમજ આપેલી છે. તો શું કહે છે? દ્વિલંબ આલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવેલી છે? તો કઈ માહિતી છે? તો વર્ષ વાઇઝ વિષયોમાં વિદ્યાર્થીએ મેળવેલા ગુણ. અહીં વર્ષ વાઇઝ છે, અહીં વિષયો છે અને ગુણ. તો અહીં એવું લખવું હોય તો લખી શકાય, વર્ષ વાઇઝ વિવિધ વિષયોમાં વિદ્યાર્થીએ મેળવેલ ગુણ. વિદ્યાર્થી મિત્રો, હું હાલ જે શીખવી રહ્યો છું સ્વાધ્યાય નથી, પણ ખૂબ જ જરૂરી છે તમારા માટે. કયા વિષયના દેખાવમાં સૌથી વધુ વધારો થયો છે? તો બંનેમાં ગેપ તમે જુઓ તો પહેલાં આ ગેપ ઓછી છે, આ ઓછી, આ ઓછી. આ ગણિતમાં સૌથી વધુ ગેપ છે, તો અહીં લખીશું ગણિતશાસ્ત્ર. ચલો ત્રીજો, કયા વિષયના દેખાવમાં સૌથી વધુ ઘટાડો? તો ઘટીને ઓછું થયું છે, તો અહીં જો આ વધ્યું, આ વધ્યું છે ને પછી ઘટ્યું છે, તો અંગ્રેજી વિષય છે, તો અહીં અંગ્રેજી આવશે ત્રીજામાં. કયા વિષયમાં દેખાવ સમાન છે? તો તમે જો અહીં સીધી લીટી છે, એટલે કયો વિષય છે? હિન્દી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીમાં 3 આલેખ ભણવાના આવે છે. એક આલેખ કયો છે? તો આ એક ચિત્ર આલેખ છે. બીજો છે લંબ આલેખ, એનું બીજું નામ છે દંડ આલેખ. ત્રીજું નામ છે લંબાલેખ. અને ત્રીજો છે એ દ્વિલંબ આલેખ. એટલે 3 આલેખ તમારે યાદ રાખવાના છે. ખાલી જગ્યામાં એ પૂછાશે અને બીજી રીતે પૂછાશે. એના સિવાય એક વર્તુળ આલેખ આવે છે અને એનું બીજું નામ છે પાઈ ચાર્ટ. તો પરીક્ષામાં એ રીતે પણ પૂછાય કે વર્તુળ આલેખનું બીજું નામ શું છે? તો પાઈ ચાર્ટ. તમે અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, તો વર્તુળમાં આલેખ આપેલા છે, બરાબર. આની સમજ આપણે સ્વાધ્યાયમાં સરસ મજાની રીતથી હું તમને શીખવાડીશ, તમને કાયમ માટે યાદ રહેશે. પણ એટલું યાદ તમારે રાખવાનું છે. પરીક્ષામાં પૂછાય કે આલેખના પ્રકાર, તો એક ચિત્ર આલેખ, બીજો લંબ આલેખ, ત્રીજો લંબાલેખ. વર્તુળ આલેખનું બીજું નામ તો પાઈ ચાર્ટ. બસ આટલે શીખીને આપણે એવું સ્વાધ્યાય ઉપર જઈશું નેક્સ્ટ વિડીયો.